વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે સ્કૂલમાં ભણ્યા તે સ્કૂલમાંથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ। રાજ્યના 24મા શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વડનગરની ઐતિહાસિક બીએનઆઈ સ્કૂલથી કરવામાં આવ્યો હતો। આ એ જ શાળા છે જ્યાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાનું શાળાનું શિક્ષણ મેળવ્યું હતું। આ પ્રસંગે મુખ્યમંત્રીજીએ જણાવ્યું હતું કે સામાન્ય પરિવારનો વિદ્યાર્થી પણ મહેનત, સંકલ્પ અને શિક્ષણના બળે જીવનમાં મોટી સફળતા પ્રાપ્ત કરી શકે છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેનું ઉત્તમ ઉદાહરણ છે। તેમના નેતૃત્વમાં શિક્ષણ, કૌશલ્ય અને વિકાસના ક્ષેત્રે નવી તકો ઊભી થઈ છે। વડનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આશરે 390 જેટલા બાળકોનું શાળામાં નામાંકન કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વર્ષ 2003માં શરૂ કરાયેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી અભિયાનના કારણે શિક્ષણ ક્ષેત્રમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે। રાજ્યમાં ડ્રોપઆઉટ રેશિયો 37%થી ઘટીને 1%થી પણ ઓછો થયો છે। તેમણે જણાવ્યું હતું કે દરેક બાળક શિક્ષણ સાથે જોડાયેલું રહે તે માટે સરકારની સાથે વાલીઓની પણ મહત્વપૂર્ણ જવાબદારી છે। વડનગરમાં અભ્યાસ છોડી ચૂકેલા 24 બાળકોને ફરીથી શિક્ષણની મુખ્ય ધારામાં જોડવા બદલ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા। મુખ્યમંત્રીએ દીકરીઓના શિક્ષણ માટે અમલમાં મુકાયેલી નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે આ યોજનાઓના સકારાત્મક પરિણામો મળી રહ્યા છે। સાથે જ વિદ્યાર્થીઓને મોબાઈલ અને ટીવીનો મર્યાદિત ઉપયોગ કરી અભ્યાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી હતી। કાર્યક્રમની વિશેષતા એ રહી કે સમગ્ર કાર્યક્રમનું સુંદર એન્કરિંગ, સ્વાગત અને આભાર વિધિ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસ અને કૌશલ્યની મુખ્યમંત્રીએ પ્રશંસા કરી હતી। આ પ્રસંગે તેજસ્વી તેમજ કલા અને રમતગમત ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતે મુખ્યમંત્રીશ્રીએ શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જાળવણીનો સંદેશો આપ્યો હતો। કાર્યક્રમમાં ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ મિતિકાબેન શાહ, તાલુકા પંચાયત પ્રમુખ કલાજી ઠાકોર, જિલ્લા કલેક્ટર શ્રી એસ.કે. પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી અંજુ વિલ્સન, શિક્ષકો, વાલીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા।